गुजरात कांग्रेस के साउथ गुजरात के नेता असलम साइकिलवाला हर रोज अलग अलग शहरों में गांवों में जाकर मुस्लिम समाज को यूसीसी कानून क्या है और मुस्लिम समाज को इससे कितना नुकसान है इसकी जानकारी देते हैं। आदाब, मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आपका स्वागत है। गुजरात सरकार यूनिफॉर्म सिविल कोड यूसीसी कानून लागू करना चाहती है, जिससे सबसे ज्यादा असर मुस्लिम समाज पर पड़ेगा। ये कानून मुस्लिम विरोधी माना जा रहा है। दक्षिण गुजरात के कांग्रेस नेता असलम साइकिलवाला रोजाना अलग अलग शहरों और गांवों में जाकर मुस्लिम समाज को यूसीसी के संभावित खतरों के बारे में जागरूक कर रहे हैं। कल रात वे नवसारी जिले के आलीपुर गांव पहुंचे, जहां उन्होंने मुस्लिम समाज के लोगों को यूसीसी से जुड़ी जानकारी दी और बताया कि यह कानून उनके लिए कितना खतरनाक हो सकता है। आगे देखिए इस कार्यक्रम का पूरा वीडियो। जाणो छो तेम આજે આખા ગુજરાતની અંદરમાં દરેક પાર્ટીની અંદરમાં આપણા મુસ્લિમ આગેવાનો એક્ટિવ છે, પરંતુ જ્યાં સુધી અમે જોઈએ છીએ કે ભાઈ અમારા સુરતના આ દબંગ કોર્પોરેટર માજી અને આપણા મુસ્લિમ આગેવાન શ્રી અસલમભાઈ જે પોતે ખરેખર એમ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે કે આખા ગુજરાતની અંદરમાં તમે જુઓ સોશિયલ મીડિયા આજે આપણી પાસે છે। આપણે બધા સૌ જાણીએ છીએ કે સોશિયલ મીડિયાની અંદરમાં તમે ગુજરાતથી લઈને આખા ઇન્ડિયાની અંદરમાં તમે એક્ટિવ હો તો તમને ખબર પડે કે ભાઈ કોણ વ્યક્તિ આજે આ મૂવમેન્ટ ચલાવી રહ્યું છે। હું આજે આપ સૌની સમક્ષ એક વાત જાહેર કરવા માગું છું કે આપણા સમાજની અંદરમાં જો સૌથી જાગૃત જો આગેવાન હોય તો અમારા અસલમભાઈ સાયકલવાલા છે, જેઓ પોતાની જાતને સમાજ માટે ખરેખર એમ કુરબાન કરી દીધી હોય એ રીતના રોજ સવાર થાય અને મુસ્લિમોના હિતમાં રોજ નીકળી પડે છે। પોતાના સ્વયં પોતાની જાતના રૂપિયા પૈસા ટાઈમ સમય ખર્ચીને એવું નીકળી પડે છે, એટલે ખૂબ જ પ્રશંસનીય અને અભિનંદન કાર્ય છે। એટલે હું આપ સૌ નવજવાનોને પણ વિનંતી કરું છું કે જેઓ અસલમભાઈ સાયકલવાળા જે અપીલ કરવા માટે આપણી પાસે આવ્યા છીએ તો આપણે સૌ ભેગા મળી એ મૂવમેન્ટને આપણે આગળ વધારીશું ને આપણા ઈમાનને જે ખતરો હમણાં આવેલો છે એને આપણે ઈમાનને આપણા મજબૂત કરીશું એવી હું આપ સૌને અપીલ કરું છું। અને ખરેખર તમને સૌને એક વિનંતી બી કરીશ કે આપણા અસલમભાઈ સાયકલવાળા માટે તમે ખૂબ દુઆઓ કરજો કે સાઉથ ગુજરાતની પરંતુ આખા ગુજરાતની અંદરમાં તેમનો જે આ મૂવમેન્ટ છે એ મૂવમેન્ટને વેગ મળે અને આપણી મુસ્લિમ સમાજની અંદરમાં જાગૃતિ આવે। બસ એટલી મારી વાત કહીને હું મારી વાત પૂરી કરું છું। અલ્લાહ હાફિઝ। સાબિરભાઈ વાત છે, આપણા મજહબનું માન સન્માન કુરાન જે આપણને અલ્લાહ આપણે પર નાઝિલ કર્યું એનું માન સન્માન 1400 વર્ષથી જળવાય તો આપણી સૌની ફરજ બને છે કે જળવાવું જોઈએ। આપણા કબરમાં અલ્લાહ મૂકે ત્યાં સુધી જળવાવું જોઈએ, આપણી બધાની પહેલી ફરજ બને છે। એટલે આપની પાસે એટલે જ આવ્યા ભાઈ કે તમે મેક્સિમમ થાય એટલો એનો વિરોધ ને એક દિંડક ઊભો કરી દીધો। આપણા સમાજની કોઈ પણ મસ્તુરાતને આપણે પૂછીએ કે તમે તમારી ફેમિલીમાં પૂછો તો એ બધી બિચારી આપણા શરીયતી કાનૂન જે છે એને જ ફોલો કરતી અને એને જ માન સન્માન ઇજ્જત આપતી હોય છે। આપણા માટે આપણે એમ કહે છે કે અમે અમારા માટે જે નિયમ છે કાયદો છે જે સામાજિક કઈ રીતે જીવવું ધાર્મિક કઈ રીતે જીવવું એના માટે અમારે કુરાન અમારા મુહમ્મદ પૈગંબર સાહેબ અમને આપી ગયા ને કુરાનને અમે ફોલો કરતા આવીએ છીએ। આજે 1400 વર્ષ ઇસ્લામ ધર્મને થઈ ગયા, કુરાન આપણા પર નાઝિલ થઈ। આ દેશમાં ભારત દેશમાં ઓછામાં ઓછા 1300 વર્ષ તો થઈ ગયા ને ઇસ્લામ ધર્મ આવ્યો હતો। આ 1300 વર્ષની અંદર આપણે જ્યારે ઇસ્લામ ધર્મ આવ્યો ત્યારે આ દેશ પર રાજ કોણ કરતું હતું? રાજપૂત લોકો, રાજપૂત રાજાઓનો રાજ હતો। બિલકુલ એ તો દેવી મૂર્તિ પૂજા કરતા, બધી રીતે કટ્ટર હિન્દુત્વ હતા। તેમ છતાંય રાજાઓએ કોઈ દિવસ આપણને નહીં અટકાવ્યા કે તમે ભાઈ જે ઇસ્લામ ધર્મ પાળો છો, મુસ્લિમ છો તો તમારે મસ્જિદમાં નહીં જવું કે તમારા લગ્ન પ્રસંગ નિકાહ કે સામાજિક સમરસતા જો વકફનો કાયદો સંસદની અંદર 278 સાંસદે એની ફેવર કરી અને 232 સાંસદે એનો વિરોધ કર્યો। એમાં 22 જ સાંસદ મુસ્લિમ છે। એટલે અલ્લાહનો એટલો શુકર છે કે આ દેશમાં એવા પણ મુસ્લિમ સિવાયના ધર્મ જાતિના લોકો છે કે જે આપણા સમાજના આપણા ધર્મની માન સન્માન ઇજ્જત કરે છે। એટલે આપણે એ લોકસભાના લો બોર્ડના લગભગ બધા મસ્જિદોમાં કે મોહલ્લામાં એનો QR કોડથી કર્યા લગભગ 4-4.5 કરોડ મુસ્લિમો એનો વિરોધ નોંધાય। એનાથી શું થયું ખબર કે એ 40 QR કોડથી સાંસદો વિરોધ નોંધાવ્યા, લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા તો 40 પરથી 16 પર આવ્યા ને હવે કોર્ટમાં આપણે 16ની સામે જ લડાઈ લડવાની થાય છે। એટલે इंशाअल्लाह ताला हमने जो उन लोग ने बड़ी बहुत अच्छी बात बताई, वहां जो कानून बना वहां से आए थे, बराबर।
तो ये बात को आप लोग समझे। अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें। वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।